જય માતાજી મિત્રો, હું છું આપનો બહાદુર ઠાકોર ને આજે બહાદુર ઠાકોર ઓફિશિયલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો સરસ મજાની મિત્રો આજે વિડીયોની અંદર વાત કરવી છે। મારો દીકરો છે, આજે મારા દીકરાને સાથે લીધો છે વિડીયોની અંદર। એનું કારણ શું છે કે ગીત સારું ગાય છે, એટલે મને બે લીટી યાદ રહી ગઈ, એટલે મને એવું થયું કે મારે મારા દીકરાને ગૌરવવું છે। તો તમે પણ તમારા દીકરાને ગાવાનો શોખ હોય તો એને તમે ના પાડશો કે બેટા આ નથી કરવું, સમજો બધા ત્યાં મિત્રો। ખાસ કરીને તમારે ગૌરવવાનું છે કોઈ બીને, જે કે તમે તમારા જીવનની અંદર કંઈ નથી કર્યું તો તમારા દીકરાને ક્યારે તમે ના પાડશો, એનું કારણ કે જીવનની અંદર કંઈક કરી રહ્યો છે એટલે। તો મિત્રો ના નથી પાડવાની, એટલે હંમેશા માટે હું પણ અને હું ગૌરવું છું। દોસ્તીના અમે હમ ખાધા, એવી ભાઈબંધી અમારી જોરદાર શબ્દો યાદ આવીને છે। આટલી નાની ઉંમરમાં યાદ રાખવું એટલે નાની માના ઘર નથી, આટલી હજુ આના ઘણા વર્ષ નથી થયા સાહેબ, પણ તો એ આટલું યાદ શબ્દો રાખવા ચોથું વર્ષ ચાલે છે। તો ગા બટી ગીત ગાઈને ઓલું ગાઈને પછી ઓલું ગાઈને દોસ્તીના અમે હમ ખાધા, એવી ભાઈબંધી અમારી ગા હા। તો મિત્રો જોરદાર આવા શબ્દો યાદ રહે છે, અને ખાસ કરીને ઘણા બધા અમે ગીતો ગાતો હું ગાતો હોઉં છું ઘરે બેઠા બેઠા, એટલે મારો દીકરો પણ સાંભળે છે, એ પણ ગાતો હોય છે। તો તમને આ વિડીયો તો ગમ્યો જશે, તો ખાસ કરીને કમેન્ટ કરવા વિનંતી છે। અને મારે બીજું પણ જણાવવું છે કે તમારે તમારા દીકરાને ક્યારે તમે ના પાડશો કે બેટા તારે આ નથી કરવું અને આ તારાથી ના થાય, એ વાત મિત્રો કરવાની નથી। એનું કારણ કે દીકરો કરી શકે છે, એનું સપનું છે, એનું સપનું સહકાર કરશે એટલે કરશે। મહેનત કરને વાલે કભી હાર નથી હોતી। તો હંમેશા માટે જે મહેનત કરતો હોય દીકરોને, સારી લાઈન હોય એને ના પાડશો, બાકી ઊંધી લાઈનમાં ચડી ગયો હોય તો એને તમે ના પાડજો, જરૂરથી ના પાડજો ભાઈ કે બેટા આ રસ્તો આપણો નથી। તો શું આ તમને વિડીયો ગમ્યો હશે તો ખાસ કરીને કમેન્ટ કરજો, કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। જય માતાજી, જય મેડીમાં।